સાથે સરદારનું ચિત્ર પણ મૂકો અને આ દેશની સરકાર જો સરદારનું ચિત્ર મૂકવા માટે ફંડ ન આપી શકતી હોય તો હું મારા અંગત પૈસા આપીશ, પણ સરદારનું ચિત્ર ભારતના સંસદના સેન્ટ્રલ હોલની અંદર મુકાવું છું. સિંધિયાજીએ એના માટેની વ્યવસ્થા કરાવી, સંસદની મંજૂરી લેવડાવી, ત્યાં સરદાર સાહેબનું ચિત્ર મુકાયું. અને સરદાર સાહેબનું ચિત્ર મુકાયું ને ત્યારે આ ગ્વાલિયરના મહારાજા સિંધિયાજી એ સરદાર સાહેબને અંજલિ આપે છે. જરા વિચારજો, આ એવા રાજવી છે કે જેની પાસેથી સરદાર પટેલે રાજ લીધું છે. આપણો કોઈ ખાલી એક સાહ લઈ જાય ને આપણે શું કરીએ છીએ ખબર છે? હગ્ગો ભાઈ હોય સાહેબ, હગ્ગો ભાઈ એક સાહ લઈ જાય ને તોય ધડબડાટી બોલી જાય છે. અને મોટા ભાગના ખેડૂતો જ બેઠા છે. આપણા ખેતર માટે કે ખેતરની જમીન સુધારવા માટે આપણે જેટલા પ્રયત્નો કરીએ ને એના કરતા શેઢો હરખો કરવામાં વધારે પ્રયત્ન કરે. બોલો, શેઢામાં જ ખણખોઈત કર્યા કરે. ગ્વાલિયરના મહારાજા રાજ સમર્પિત કર્યું છે, પોતાની સત્તા ગઈ છે, સરદાર સાહેબને એમને રાજ સમર્પિત કર્યું. અને એ જ સરદાર સાહેબનું તૈલી ચિત્ર મુકાવે. અને તૈલી ચિત્ર મુકાવે એટલું નહીં, જ્યારે સરદાર સાહેબના એ તૈલી ચિત્રનું અનાવરણ થયું. આજે તમારા ગામની અંદર સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ થયું. એ જ રીતે 1954માં ભારતના સંસદ ભવનમાં સેન્ટ્રલ હોલમાં સરદાર સાહેબના તૈલી ચિત્રનું અનાવરણ થયું. અને મહારાજા સિંધિયાજી એને અંજલિ આપતા એવું કહે છે. આ શબ્દો સાંભળજો, મહારાજા સિંધિયાજીના શબ્દો છે. એને અંજલિ આપતા એવું કહે છે, આ એ સરદાર છે જેને એક સમયે હું નફરત કરતો હતો. મહારાજા સિંધિયા એવું કહે છે, નફરત કરતો તો આને હું. બીજું વાક્ય બોલે છે, આ એ સરદાર છે જેને એક સમયે હું સમજતો થયો. અને આ એ સરદાર છે જેને અત્યારે હું ભરપૂર પ્રેમ કરું છું. નફરતને પ્રેમમાં બદલી દે ને એ સરદાર. પણ સરદારને તો ભૂલી જવામાં આવ્યા. ભારતના વડાપ્રધાનનું એક પ્રવચન હતું નડિયાદમાં. ભૂલાવા માટેના પ્રયત્નો જોજો. નડિયાદની અંદર પ્રવચન હતું. નડિયાદમાં વડાપ્રધાન બીજે દિવસે પ્રવચન કરવાના હતા, પણ એની આગલી રાત્રે જ્યાં વડાપ્રધાનનું પ્રવચન થવાનું હતું એ નડિયાદનો ટાઉન હોલ, એની તપાસ કરવા માટે કેટલાક અધિકારીઓ આવ્યા. કારણ કે વડાપ્રધાનનો કાર્યક્રમ હતો એટલે કેટલાક અધિકારીઓ જોવા માટે આવ્યા કે બધી વ્યવસ્થા બરાબર છે કે કેમ. આખા હોલમાં આંટો માર્યો, બધી વ્યવસ્થાઓ જોઈ. એક અધિકારીનું ધ્યાન ગયું. નડિયાદના આ ટાઉન હોલમાં સ્ટેજ ઉપર બરાબર વચ્ચે સરદાર સાહેબનો બહુ મોટો ફોટો હતો. અને નડિયાદના ટાઉન હોલમાં તો સરદાર સાહેબનો ફોટો હોય જ, કારણ કે એની જન્મભૂમિ છે, એનું જન્મ સ્થળ છે, તો ત્યાં તો સરદાર સાહેબનો ફોટો હોય. પેલા અધિકારીએ આયોજકોને એવું કહ્યું કે આ ફોટો નીચે ઉતારી લો. આયોજકો કે કેમ નીચે ઉતારી લો? તો કે વડાપ્રધાનને નહીં ગયું એટલે અત્યારે અહીંયા ફોટો નહીં, આ કાર્યક્રમમાં ફોટો દૂર કરી. જરા કલ્પના કરજો, એક કાર્યક્રમ માટે સરદારની જન્મભૂમિમાં નડિયાદના ટાઉન હોલમાંથી એ ફોટાને પણ નીચે ઉતારવામાં. 1967ની સાલમાં એક ફિલ્મ બહાર પડી. એ ફિલ્મનું નામ હતું ઉપકાર. અને ફિલ્મનું એક બહુ જ પ્રસિદ્ધ ગીત છે, મનોજ કુમારનું એ ફિલ્મ હતું. ઘણા બધા એ જોયું હશે, મોટી ઉંમરના એ તો ખાસ જોયું હશે. એમાં ખેડૂતની વાત આવે છે ને ખેડૂતનું મહત્વ સમજાવતું, ખેતીનું મહત્વ સમજાવતું એક સરસ મજાનું ગીત. વિદ્યાર્થીઓ એના ઉપર ઘણી વખત સ્કૂલમાં સરસ મજાના નૃત્યો પણ રજૂ કરે છે. એ ગીત છે, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી. કેટલું સરસ મજાનું આ ગીત છે, ખેડૂતનું ગીત છે. અને એ ગીતની અંદર જુદા જુદા દેશભક્તોને યાદ કરવામાં આવ્યા. રંગ લાલ હે લાલ બહાદુર સે, રંગ હરા હરી સિંહ સે. એક પછી એક રાષ્ટ્રભક્તોને, એક પછી એક દેશ પ્રેમીઓને એમાં યાદ કર્યા છે. આજનું કથાનું સત્ર પૂરું થાય પછી ઘરે જાવ ને ત્યારે યુટ્યુબમાં ગીત કાઢજો અને આ ગીત કાઢીને ગીતને સાંભળજો. બધા રાષ્ટ્રભક્તોને યાદ કર્યા છે, પણ આ ગીતમાં સરદારનું નામ હતું. સાંભળજો, સરદારનું નામ નથી. નહોતું એમ નહીં, સરદારનું નામ હતું, ગીતમાંથી નામ કઢાવવામાં આવ્યું. તમે વિચાર તો કરો, કેટલી ઈર્ષા, કેટલી ઈર્ષા, કેટલી ઈર્ષા. સરદારના નામ કેટલીક યોજનાઓ સાથે, કેટલીક બાબતો સાથે ફરજિયાતપણે જોડવા પડ્યા એટલે જોડ્યું છે. અને એવું કે ના સરદારના નામ આપ્યા છે, પણ ફરજિયાત જોડવા પડ્યા હતા એટલે જ. બાકી સરદારના નામને ભૂંસવા માટેનો બહુ જ પ્રયત્ન થયો છે.
સરદાર સાહેબ 1950માં ધામમાં ગયા અને એમને ભારત રત્નનો એવોર્ડ છેક 41 વર્ષ પછી 1991માં આવ્યો। 41 વર્ષ પછી આ માણસે દેશ માટે શું કર્યું હતું ને એ હવે પછીની કથા આપણને ખબર પડશે। પણ જેમણે પોતાનું સર્વસ્વ આ દેશ માટે કુરબાન કર્યું એને આપણે 41 વર્ષ પછી ભારત રત્નનો એવોર્ડ આપીએ છીએ। અને બીજી તરફ કેટલાક નેતાઓએ પોતાને ભારત રત્નના એવોર્ડ આપી દીધા છે। બોલો, પોતાને ભારત રત્નનો એવોર્ડ આપે અને આને ભૂલી ગયા। આ સરદાર સાહેબનું નામ ભૂલાવા માટેના પ્રયત્નો થયા અને એનું નામ ઉજાગર થાય ને, એના વિશે આપણને ખબર પડે ને, એટલા માટે આ સરદાર કથા। દિલ્હીમાં સરદાર સાહેબની સ્મૃતિમાં એક વ્યાખ્યાનમાળા યોજાય છે। વ્યાખ્યાનમાળામાં શું હોય? દર વર્ષે 31મી ડિસેમ્બરે સરદાર જયંતિનો ઉત્સવ ઉજવાય, એક કોઈ મોટી વ્યક્તિનું પ્રવચન ગોઠવાય અને બાકીના લોકોએ પ્રવચન સાંભળવા માટે આવે। આ સરદાર સાહેબની સ્મૃતિમાં 1955 થી આ વ્યાખ્યાનમાળા સરદાર પ્રેમીઓએ ચાલુ કરી। એમાં થોડા વર્ષ પહેલા અરુણ જેટલી એ વ્યાખ્યાનમાળામાં ગયેલા પ્રવચન આપવા માટે। અરુણ જેટલીજી જ્યારે એ વ્યાખ્યાનમાળામાં ગયા, એ પ્રવચનની અંદર એને જે એક વાત કરી હતી ને એ મારે તમને કહેવું છે। અરુણ જેટલીજી એવું કહ્યું, મારે સરદાર સાહેબ વિશે બોલવાનું હતું, સરદાર સાહેબની સ્મૃતિમાં આયોજિત આ વ્યાખ્યાનમાળાની અંદર મારે પ્રવચન આપવાનું હતું, એટલે મેં મારા કેટલાક મિત્રો જોડે વાતો કરી કે મારા મિત્રો સરદારને કેટલાક ઓળખે છે અને એવા મિત્રો કે જે મિત્રો રાજનીતિજ્ઞ કહેવાય, જે મિત્રો રાજકારણમાં બહુ મોટા મોટા હોદ્દા ઉપર હોય, એમને મેં પૂછ્યું કે તમે સરદાર સાહેબને ઓળખો છો? એક પ્રશ્ન મેં બધાને પૂછ્યો હતો કે સરદાર સાહેબ વ્યવસાય શું કરતા, કામ શું કરતા? અરુણ જેટલીજી એવું કહે છે કે મને મારા મોટા ભાગના મિત્રોએ એવું જવાબ આપ્યો કે સરદાર સાહેબ ખેતી કરતા, ખેડૂત હતા। એટલે કે મને એવો ઝાટકો લાગ્યો કે જે માણસે આ દેશને જે અખંડ ભારત આપ્યું, આ દેશને અદ્ભુત ભેટ આપી, એ માણસને તો દેશના લોકો ઓળખતા જ નથી અને મોટી મોટી સીટ ઉપર બેઠેલા લોકો નથી ઓળખતા। આ સરદાર કથા એટલા માટે કે કમ સે કમ આપણે તો એ સરદારને ઓળખીએ, આપણને ખબર પડે। હું અત્યારે ખાતરીપૂર્વક કહું સાહેબ કે અહીંયા બેઠેલી વ્યક્તિમાંથી કદાચ એકાદ બે વ્યક્તિને બાદ કરતા કોઈને ઊભા કરવામાં આવે, અહીંયા બોલાવવામાં આવે અને એવું કહેવામાં આવે કે ભારત ભાગ્ય વિધાતા આ સરદાર પટેલ વિશે તમે અડધી કલાક વાત કરો, કાંઈ ખબર ન, એ કદાચ બે ચાર જાણીતા પ્રસંગો આપણે કહી શકીએ, એ વાત આપણે કહીએ, બાકી આ માણસને હૃદયથી સમજવા માટે આપણી આ 3 દિવસની કથા એ ખૂબ અગત્યની છે। મેં કહ્યું એમ કે સરદારનું નામ ભૂસવા માટેનો પ્રયત્ન કર્યો, પણ આ તો પ્રતિભા જ એવી હતી। બ્રિટનના શાસક હતા જ્યારે આપણને આઝાદી મળી ને એ વખતે, એનું નામ હતું વિન્સ્ટન ચર્ચિલ। વિન્સ્ટન ચર્ચિલ શાસક હતા બ્રિટનના, અને વિન્સ્ટન ચર્ચિલ છે ને, એણે જ્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે આખું બ્રિટન તૂટી ગયું, ભાંગી ગયું, એ વખતે વિન્સ્ટન ચર્ચિલે આ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને ઊભું કરેલું। એ માણસ કોણ હતો એ તમને ખબર પડે। એ હંમેશા આપણે નેતાઓને જોઈએ ને આવી રીતે આમ ઊભા હોય, તમે જોજો, ક્યાંક આમ ફોટો પડાવવાનો હોય, આમ આમ કરે, પણ આ શું એમ તો પૂછજો કોક દી કે આ શું, આમ શું કામ કરો છો? એ બ્રિટનના શાસક વિન્સ્ટન ચર્ચિલે ભાંગી ગયેલા બ્રિટનને ઊભું કરવા માટે આ સાઇન આપી હતી। આ સાઇન નિશાની વી ની થાય, વી, અને એવું કહેતા હતા વી ફોર વિક્ટરી, આપણે જીતવા માટે જન્મ્યા છીએ। એ વિન્સ્ટન ચર્ચિલ એક નેતા જ્યારે ભારતમાં આવતા હતા, આઝાદી પછીનો આ સમય છે, અને નેતા સાથે વિન્સ્ટન ચર્ચિલે સરદાર પટેલ માટે એક સંદેશો મોકલાવ્યો। સરદાર પટેલને નેતા મળ્યા અને સરદાર પટેલને એવું કહે છે કે વિન્સ્ટન ચર્ચિલે તમારા માટે એક સંદેશો મોકલાવ્યો છે। સરદાર સાહેબે કહ્યું કે વિન્સ્ટન ચર્ચિલને વળી મારામાં શું રસ પડ્યો, શું સંદેશો મોકલાવ્યો છે? પેલા નેતા એવું કહે છે કે વિન્સ્ટન ચર્ચિલ એવું કહેતા હતા કે સરદારે હવે પોતાની પ્રતિભાને ભારતના સીમાડાની બહાર લાવવાની જરૂર છે, કારણ કે એટલી મોટી પ્રતિભા છે કે ખાલી ભારતમાં મર્યાદિત ના રહી છે। આ વિન્સ્ટન ચર્ચિલના શબ્દો હતા કે આ પ્રતિભા કોઈ સામાન્ય નથી, આ વિશ્વ ફલક પર ફેલાય એ પ્રકારની પ્રતિભા છે। પણ મેં તમને કહ્યું એમ જાણી જોઈને એ પ્રતિભાને ટૂંકી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો। જ્યારે 15મી ડિસેમ્બર 1950ના રોજ સરદાર સાહેબનું અવસાન થયું, સરદાર સાહેબનો અગ્નિ સંસ્કાર ચાલે છે। એમનું શરીર એમને અત્યારે અગ્નિ ભરખી રહ્યું છે, અને એ વખતે
ત્યાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બેઠા હતા, આપણા ભારતના રાષ્ટ્રપતિ. આમ તો સરદારના અગ્નિ સંસ્કાર વિધિમાં જવા માટેની પણ નેતાઓને ના પાડવામાં આવી. એમની અગ્નિ સંસ્કાર વિધિમાં નહીં જતા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા રાષ્ટ્રપતિ, એને તો મનાઈ કરી દેવામાં આવી કે તમે દેશના રાષ્ટ્રપતિ છો, તમારાથી થોડું અગ્નિ સંસ્કાર વિધિમાં જવાય, પ્રોટોકોલ પાડવાના હોય કે નહીં. અને એ વખતે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે એવું કહ્યું હતું કે સરદાર માટે કોઈ પ્રોટોકોલ ન હોય, હું તો જવાનો જ છું. અને આવ્યા. સરદાર સાહેબનું શબ, સરદાર સાહેબનું શ્રી વિગ્રહ, સરદાર સાહેબનું શરીર એ અગ્નિની અંદર વિલય થઈ રહ્યું છે. બાજુમાં સભા ચાલી રહી છે. અને એ વખતે આ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આપણા ભારત દેશના પહેલા રાષ્ટ્રપતિ, એ સરદારને અંજલિ આપતા એવું કહે છે, એ શબ્દો અદ્ભુત છે. સરદારને અંજલિ આપતા એવું કહે છે, આ એ સરદાર છે જેના શરીરને અત્યારે અગ્નિ ભરખી રહ્યો છે. સરદારના શરીરને અગ્નિ ભરખી રહ્યો છે, પણ આ જગતનો એક પણ અગ્નિ સરદારની કીર્તિને ભરખી શકે એમ. એક પણ અગ્નિ. સાહેબ, આની કીર્તિ કેવી છે! અને એટલે જ એ સરદારને ગમે એટલા ભૂંસવાના પ્રયત્ન કરવામાં આવ્યા, 182 મીટરની વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા બની અને વિશ્વની છાતી ઉપર આવીને બેઠી. આખી દુનિયા અત્યારે સરદારના દર્શન માટે આવે છે. અને એ સરદારની ગૌરવ ગાથા એનું આપણે ગાન કરવાના છે. બધી વાતો આવશે. સરદારના બાળપણની વાતો આવશે, એના સત્યાગ્રહની વાતો આવશે, એમના અંગત જીવનની વાતો આવશે. સાથે સાથે આપણે આપણા જીવન સાથે સંકળાયેલી વાતો પણ લેતા જશું. અને સરદાર ગાથાનો આપણે પ્રારંભ કરીએ ત્યારે સૌથી પહેલા એક સરસ મજાના ગીત સાથે આપણે મંગલ પ્રારંભ કરવો છે. મને એ ખબર છે કે તમે બધા અહીંયા 1:30 વાગ્યાના, 1:45 વાગ્યાના આવીને બેઠા છો, એટલે જરૂર પડશે તો આપને થોડો બ્રેક પણ વચ્ચે આપશું. પણ મારે તમને સરદારના જીવનની જે વાતો કહેવી છે એ કાપવી ન પડે અને પૂરેપૂરી વાતો તમને કહું, એટલે 3 દિવસ સુધી સમય મર્યાદાનું આપણે થોડું ધ્યાન રાખીશું. રોજ સમયસર આપણે કથામાં આવી જઈએ. આજે કદાચ થોડું મોડું થાય, જમવાનું જ છે ને તમારા માટે બધા માટે વ્યવસ્થા છે જ, પણ આપણે સરદાર કથાનો પૂરો લાભ લઈશું. સરદાર સાહેબના જીવનની જે ભાવના, એ ભાવનાને વ્યક્ત કરતા એક પદ સાથે આપણે સરદાર કથાનો મંગલ પ્રારંભ કરીએ. આ પદના શબ્દો, આ ગીતના શબ્દો, આ ભાવગીતના શબ્દો એને જરા હૃદયે ધરજો કે આપણે બધાએ સરદાર સાહેબમાંથી શું શીખવું જોઈએ. હું જ્યારે જ્યારે આ ગીત સાંભળું ત્યારે મને સરદાર યાદ આવે કે આ સરદાર જ બોલી રહ્યા છે. ગીતના શબ્દો બહુ સરસ છે. એક જ અરમાન છે